નમસ્કાર મંડળી, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું સેવ ભાજી। 15 લોકોને પૂરશે એવું પરફેક્ટ પ્રમાણ કહેલું એ। આ ભાજીની જોડે તમે જીરા રાઈસ અને રોટલી બનાવી તરી એ ભાજી પૂરી જશે। जनरली आपण थोड़ा प्रमाण में शेव भाजी बनावत, पण जास्त प्रमाण में शेव भाजी बनावत ત્યારે પ્રમાણ बिगड़ी જાય। તેનું પણ સોલ્યુશન તમને આ વિડિયો में મળી જશે। ऑलरेडी हुए खूप जास्त प्रमाण में शेव भाजी बनाई है। एकदा तो हुए 50 लोकोनी करता भाजी बनाई थी। सौ होने खूब गमी थी અને પ્રમાણ સુદ્धा પરફેક્ટ થઈ હતું। ફક્ત મોજીને 2 તતન વાટક્યો ભાજી ઉરી थी। આ રેસીપી में હું બે એવા ટ્રિક્સ કહીશ કે જેનાથી ભાજીની ટેસ્ટ અને ટેક્સચર એન્હાન્સ થઈ જશે। ચલો તો વિડિયોની શરૂઆત કરીએ। ह्या हुए एक मोठी वाटकी खोबरू લઈ લે અને તેના એવા પીसेस કરી લેલા। 12 કાંદા લેલા है। वजन दी देखसु तो તમે 600 ग्राम कांदा है तेना एवा लंबा कट कर लेला है। 5 टमाटर लेला है। वजन ती 300 ग्राम है तीने अपने प्यूरी करानी है। 2 डळा लसण लेलू है। 2 तो 2.5 इंच अदरक અને થોડીશી કોથમર લઈ લીએ। 3 चमचा समार લઈ લે। 1 મોટો ચમચો હળદ, 1 ચમચો જીરું, 2 चमचा धना पाउडर, 1.5 चमचो गरम मसालो, मीठू લઈ લે, 3.5 चमचा बेसन લઈ લે। हावड़ा अपने लोखंडी कढ़ाई गरम कर લઈ લીએ અને તેના में अपन खोबरू શેકી લેશું। खोबरू आपने ब्राउन कलर આવે ત્યાં સુધી શેકી લેવાનું है અને તેને સાઈડ में મૂકી દેશું। તે જ કઢાઈ में आपने हावड़ा કાંદો નાખવાનો है। કાંદો થોડો મિક્સ કરીને તેના में आपने हावड़ा 2 पळत तेल નાખવાને અને કાંદાને સુદ્धा आपने ब्राउन कलर આવે ત્યાં સુધી તેને સુદ્धा શેકી લેવાનો है। कांदो आपनो हावड़ा या शेकाई जेलो है तिने बाजू में ठंडो कराने मूकी देसु અને તે જ કઢાઈ में आपने हावड़ा अदरक અને લસણ સુદ્धा શેકી લેવાના। તેના પણ થોડું તેલ નાખવાને અને તેને પણ શેકીને બાજુ મૂકી દેસુ। हावड़ा आपने टमाटाની प्यूरी कर लेवानी है અને या કાંદો, खोबरू, अदरक, लसण અને કોથમર બઠાની प्यूरी કરીને મૂકી દેવાને आपने। कढ़ाई गरम करने आपने तेल लई ले। अंदाजे 150 ml तेल लई ले आपने।
સાકર લાખાથી જે ટમાટાનું જે આંબટપણ આવે તે બેલેન્સ થઈ જાય અને ભાજીનો ટેસ્ટ ખૂબ મસ્ત આવે છે. હળા મસાલાનું બટું પાણી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની અને થોડું તેલ દેખાય રહે ત્યારે આપણે હળાઈને અમે પાણી રાખવાનું. ભાજી में कीवी પણ મસાલાના ભાજી में આપણે ગરમ જ પાણી રાખવાનું હોય તેનાથી આપણા ભાજીની જે તરી છે તે મસ્ત આવે છે. અને પાણી પણ આપણે એકદમ થોડું નાખવાનું હોય કારણ આપણો મસાલો એકદમ ગરમ છે અને તેના પર આપણે જો ગરમ પાણી નાખી તો તેની વાપ આપણા હાથ पे આવી શકે म्हणून થોડું પાણી નાખીને आपण તેને મિક્સ કરી લેવાની. અને હાવડા आपण મિક્સરના ભાંડામાં પાણી નાખીને સુદ્धा નાખવાની. प्रत्येक गृहिणी એવું તો કરતી જ હશે કારણ આપણે મિક્સરના ભાંડામાં એનું જે થોડો ફાર બી મસાલો તે સુદ્धा आपण વાયા જવા દેતા નહીં. हावड़ा आपने एडजस्ट कर लेવાની કન્સિસ્ટન્સી અને આપણે ભાજી આવડા ગતકી રહી. भाजी में आपण बेसन નાખવામાં સુદ્धा આપની ભાજી થોડા ટાઈમથી ઘટ્ટ થઈ જાય અને આપણે તેના में સેવ સુદ્धा નાખવાની તો તે પદ્ધતિ આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની. થોડું વહી આવું ગરમ પાણી એડ કરેલું છે અને એટલી કન્સિસ્ટન્સી બરોબર થઈ ગયેલી છે. ભાજી આપની ગતકી રહી. હવે આપણે ગેસ બંધ કરીને સાઈડ में મૂકી દેવાની है. આપની ભાજી હવે ઠંડી થોડી सी કોમળ થઈ કે પછી આપણે એક સ્ટેપ એડ કરવાની है. હવે આપણે જે કોळसा है तने कोळसा लेला हुए ते गैस पे आपने गरम कर लेवाना है. पूरा ते लाल था त्या સુધી आपण તેને गैस पे મૂકવાના है. અને કોळसा આપણા લાલ થયા કે પછી ભાજીમાં આપણે એક ખાલી વાટકી લેવાની है અને ખાલી વાટકીમાં કોळसा લાખ્યા કે તેના पे ઘી किंवा तेल નાખવાનું है અને આ જે ધુકેલો નીકળ્યો કે पटकन આપણે ઢાંકણું બંધ કરવાનું है. એનાથી આપણા ભાજીને ખૂબ ભારી ફ્લેવર આવે છે म्हणजे હોટેલની ટેસ્ટ આવે છે આપણા ભાજીને. અને 15 તો 20 મિનિટ આપણે ઢાંકણું ઉગાડવાનું નહીં મળે. 15 તો 20 મિનિટ નंतरથી આપણે આવડા વાટકી है તે બહાર કાઢી લેવાની है. અને आपण જમવાનું બસ જ ત્યારે આપણે ભાજીને ગરમ કરવાની है અને તેનામાં આપણે સેવ નાખવાની है. હું આ પાવશર સેવ લઈલી है. તમે એકદામે નહીં નાખવાનું હશે તો થોડી થોડી સેવ નાખી શકો તેનામાં. લાગી તો आपण ઉચ્ચાથી પણ સેવ દઈ શકો છો પણ વચમે જે સેવ નાખેલું રહે તો તે ખૂબ મસ્ત નરમ થઈ જાય અને ટેસ્ટ પણ ખૂબ ભારી આવે છે. આ રેસીપી તમે ઘેર નક્કી ટ્રાય કરજો અને ગમશે તો મને કમેન્ટ કરીને નક્કી કહેજો. વિડિયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હશે તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.